ભારતના સૌથી જાણીતા તીર્થસ્થાનોમાંનું એક તિરુપતિ મંદિર. દર વર્ષે લાખો કરોડો ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. પણ શું એવું બની શકે કે આ પવિત્ર સ્થાનનો એક એવો ઇતિહાસ પણ હોય જે મોટાભાગના લોકો જાણતા જ નથી? ચાલો આજે આપણે એના મૂળ વિશેના એક બહુ જ વિવાદાસ્પદ ઐતિહાસિક દાવાની ઊંડાણપૂર્વક વાત કરીશું. તો આ બધી વાત આવે છે ક્યાંથી? એ આવે છે આ પુસ્તકમાંથી. તિરુપતિ બાલાજી વોઝ અ બુદ્ધ શ્રાઇન. આ પુસ્તક પરંપરાગત ઇતિહાસને પડકારતા કેટલાક ખૂબ જ મજબૂત અને વિવાદાસ્પદ દાવાઓ રજૂ કરે છે. અને આજે આપણે આ પુસ્તકના દાવાઓની જ છણાવટ કરવાના છીએ. તો આપણે આ આખી વાતને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં તો જોઈશું કે આ વિવાદાસ્પદ દાવો છે શું. પછી શું આ કોઈ એક જ જગ્યાની વાત છે કે પછી આવી કોઈ મોટી પેટર્ન હતી? એ પછી આપણે મંદિરની મુખ્ય મૂર્તિનું જ વિશ્લેષણ કરીશું. ત્યાં જોવા મળતી પરંપરાઓમાં કોઈ બૌદ્ધ અવશેષો છે કે નહીં એ તપાસીશું. અને છેલ્લે આ બધાના આધારે લેખક કયા નિષ્કર્ષ પર પહોંચે છે એ જોઈશું. ચાલો તો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી. આ પુસ્તકનો મૂળ દાવો શું છે? એ કઈ વાત છે જેના પર આ આખું વિશ્લેષણ ટકેલું છે? પુસ્તકનો જે મુખ્ય દાવો છે એ સીધો અને સાદો છે. એ કહે છે કે આજે આપણે જેને વિષ્ણુ મંદિર તરીકે પૂજીએ છીએ એ તિરુપતિ એ મૂળમાં એક બૌદ્ધ કેન્દ્ર હતું. લેખકનું માનવું છે કે જ્યારે ભારતમાં બૌદ્ધ ધર્મનું પતન થઈ રહ્યું હતું ત્યારે બ્રાહ્મણવાદી પરંપરા દ્વારા આ સ્થાનને હસ્તગત કરવામાં આવ્યું અને તેને એક હિન્દુ તીર્થસ્થાનમાં ફેરવી દેવામાં આવ્યું. હવે લેખક એવું નથી કહેતા કે આવું માત્ર તિરુપતિમાં જ થયો. ના, એમના મતે આ કોઈ એકાદ ઘટના નહોતી, પણ એ તો એક બહુ મોટી ઐતિહાસિક પેટર્નનો એક વ્યાપક પ્રક્રિયાનો ભાગ હતી. પુસ્તકની અનુક્રમણિકા પર એક નજર નાખવાથી જ આ દાવાનો વ્યાપ સમજાઈ જાય છે. એમાં પુરીના જગન્નાથ, પંઢરપુરના વિઠ્ઠલ, કેરળના ભગવાન અયપ્પા, શ્રીશૈલમ અને બદ્રીનાથ જેવા અનેક મોટા તીર્થસ્થાનોના નામ છે. લેખકનું સ્પષ્ટપણે માનવું છે કે આ બધા જ સ્થળો મૂળમાં બૌદ્ધ કેન્દ્રો હતા. પોતાની વાતને વધુ વજન આપવા માટે લેખક સ્વામી વિવેકાનંદનું એક અવતરણ ટાંકે છે. આ અવતરણમાં એવો સંકેત છે કે હિન્દુ ધર્મે અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયે બૌદ્ધ ધર્મની ઘણી સારી વાતો, એના સિદ્ધાંતો અને એની સંસ્થાઓને પણ પોતાની અંદર સમાવી લીધી હતી. સારું, તો ઐતિહાસિક સંદર્ભ પછી હવે વાત કરીએ સૌથી મજબૂત ગણાતા ભૌતિક પુરાવાની. લેખકના મતે સૌથી મોટો પુરાવો તો મંદિરની મુખ્ય મૂર્તિ પોતે છે. એમના કહેવા મુજબ સત્ય એ મૂર્તિમાં જ ક્યાંક છુપાયેલું છે. તો અહીં સૌથી મોટો સવાલ એ ઉઠાવવામાં આવ્યો છે કે શું અત્યારે જે વેંકટેશ્વર ભગવાનની મૂર્તિ છે એના લક્ષણો, એનો દેખાવ એ બધું હિન્દુ શિલ્પશાસ્ત્રોમાં વર્ણવેલા વિષ્ણુ મૂર્તિના નિયમો સાથે મેળ ખાય છે? આ જ સવાલ આખા વિશ્લેષણનો આધાર છે. તો લેખક અહીં એક સરખામણી કરે છે. એક બાજુ હિન્દુ શાસ્ત્રો શું કહે છે કે વિષ્ણુની મૂર્તિ કેવી હોવી જોઈએ અને બીજી બાજુ તિરુપતિની મૂર્તિમાં ખરેખર શું જોવા મળે છે. લેખક દાવો કરે છે કે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અને મૂર્તિના લક્ષણો શાસ્ત્રોના નિયમોને અનુરૂપ નથી. અને વાત અહીં જ નથી અટકતી. પુસ્તકની પ્રસ્તાવનામાં તો સીધો જ ઉલ્લેખ છે કે આ મૂર્તિનો દેખાવ, એનો ચહેરો એ સુપ્રસિદ્ધ અજંતાની ગુફાઓમાં રહેલા બોધિસત્વ પદ્મપાણીના ચિત્ર સાથે ઘણી હદ સુધી મળતો આવે છે. આ એક બહુ મોટો દાવો છે. મૂર્તિની વાત તો થઈ, પણ લેખક કહે છે કે પુરાવાઓ માત્ર પથ્થરમાં જ નહીં પણ મંદિરની જીવંત પરંપરાઓમાં પણ છુપાયેલા છે. તો ચાલો હવે એના પર એક નજર કરીએ. લેખક અમુક ખાસ પરંપરાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. જેમ કે ભક્તો દ્વારા માથાના વાળનું મુંડન કરાવવું, પછી દર વર્ષે નીકળતી ભવ્ય રથયાત્રા અને તીર્થયાત્રાનો જે આખો વિચાર છે તે. લેખકના મતે આ બધી પ્રથાઓના મૂળ વૈદિક પરંપરામાં નહીં પણ બૌદ્ધ પરંપરામાં રહેલા છે. ખાસ કરીને રથયાત્રાનું ઉદાહરણ લઈએ. લેખક તર્ક આપે છે કે રથયાત્રા કેમ શરૂ થઈ? જેથી સમાજના દરેક વર્ગના, દરેક જાતિના લોકો જે કદાચ અમુક નિયમોને કારણે મંદિરમાં ન જઈ શકતા હોય એ પણ ભગવાનના દર્શન કરી શકે. આ સર્વસમાવેશકતાનો વિચાર એમના મતે બ્રાહ્મણવાદી શુદ્ધતાના નિયમો કરતાં બૌદ્ધ વિચારધારાની વધુ નજીક છે. સારો, તો આપણે ઐતિહાસિક સંદર્ભ જોયો, મૂર્તિનું વિશ્લેષણ જોયું અને પરંપરાઓની પણ વાત કરી. હવે આ બધાને ભેગા કરીને લેખકનો જે અંતિમ નિષ્કર્ષ છે, એમની જે અંતિમ દલીલ છે, એના પર એક નજર નાખીએ. તો ચાલો લેખકના મુખ્ય દાવાઓનો સારાંશ જોઈએ. પહેલું, તેઓ કહે છે કે મૂર્તિ પોતે બૌદ્ધ મૂળની છે.
જેના પર પાછળથી શસ્ત્રો ઉમેરવામાં આવ્યા. બીજું, મુંડન અને રથયાત્રા જેવી પ્રથાઓ બૌદ્ધ ધર્મનો વારસો છે. ત્રીજું, મૂર્તિ સ્વયંભૂ એટલે કે જાતે પ્રગટ થઈ એવી વાર્તાનો ઉપયોગ કદાચ મૂળ બૌદ્ધ મંદિર પરના કબજાને યોગ્ય ઠેરવવા માટે થયો હોય. અને ચોથું, એવી પણ સંભાવના છે કે એ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો મૂળમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હતા. તો જુઓ, આ સિદ્ધાંત સાચો છે કે ખોટો એના પર તો લાંબી ચર્ચા થઈ શકે છે અને થવી પણ જોઈએ. પણ એનાથી એક મોટો સવાલ જરૂર ઊભો થાય છે. આવા ઐતિહાસિક દાવાઓ આપણી શ્રદ્ધા અને આપણા પવિત્ર સ્થાનો વિશેની આપણી સમજને કઈ રીતે પ્રભાવિત કરે છે? શું એ આપણી સમજને વધુ ઊંડી બનાવે છે કે પછી તેને પડકારે છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવો ખરું.